લાડદાબા કપૂજી આ શું કરવાનું છે આનું હવે કપૂજી શું કરશે એ શું ભાઈ એટલે હપ્તાથી ચા દો હરે લ્યા એટલે ભરો કે એટલે ભરો હપ્તાથી એટલે બોલાવો શું છે હપ્તાથી બોલો પેલા ભેગો રહી જાય છે તમને બોલ્યો રાખો અરે આપણે હવે કાક કરવું તો પડશે હવે આપણે હેઠો એટલે પકડો યાર વાળી ગઈ છે હમણાં ક્યાં ક્યાં બધા આપણે સોમો કાકો કે કહેતા નથી એટલે શું કામ બીજી મેલો હા હપ્તાથી તો ફોન આવ્યો તો અહીંયા રાત હતા ને અહીંયા બોલમણાનું કીધું એટલે તમે આવી જાત બોલો બોલો કરો રામ શું કરશે તાર મેળા હાડો કરું ખાય પણ હાદો છે રીવતો છે ચમ હે ઉતર્યા છો અલ્યા ઓ મગજ સટકી જો છે એ હપ્તાથી આની દવા મારા પાસે છે ડુંગળી ગોઠી હું કડમ એ ચા ભાઈ સરી છે સટકી જો છે તમે રેવા જજો અગિયાર ઓહ બા રેવા જે તમે મેલી જો કટુ લાગે એ હમણાં એલા રેવા જે હુઈ રેવા જો એના લાકડી મોઢામાં ના નડિયા તો વાડી ગઈ છે બધા લાકડી ફેરવો તો મને હવે આપણે સારી હોસ્પિટલમાં વાળના દવાખાને નહીં આવે ના ના ભાઈ સાચી વાત છે હો આ તો મારું બધું ઘણો થાય એનો મેં મેટ્રો હોસ્પિટલમાં લઈ જાવ પ્રા ફટો કાઢે હારું હે बंद देगी भाई भूल देगी આવ્યો તો ના આટ વાગ્યા પકડે મને કોણ પિન્ટુલાલ બસ તમે પિન્ટુલાલ તમારું નામ પિન્ટુલાલ નહીં થોડો આવો છો નાટક માંડ્યા છે થતી તમે ડુંગળી ખાવી છે મોર બુધવારી લે છે કૂદો અલ્યા આથી નહીં કર્યો તો મારાથી એટલે સોમા કાકા કૂદો કે એટલે પણ મારો દે આવ્યો ના મારે એ તો પકડી રહ્યા છે ને પગે પકડો વિશુદ્ધિજી પગે પડો પડે એ હાજો ખોણા બેઠા આયો હેણો આને પાંચા પૂરો પર મોજલા પૂરો પડે કાઠું કામ છે મારું બધું લાકડી ના હાલતો લાકડી ના હાલતો મજરા કઈ લેવાના હાજો પકડજો પગે પગે માફી મોગજી લે કોણ માફી માંગે આ કપૂરિયા વાન જ આવેલો છે તાર રીચે ડાયડા બાડ્યો તો શું સારા પડી ભૂલ સૌથી પહેલા વખ માર કાકાને બોટલ બંધા તું તાર કાકા નામ નામ ઓ બટી હાસુ કીધું તે એ આણ દઈ આને બાંધો હટો બાંધો લાવ એ મત હાલો ઘુમો So many questions, who do I ask? Where do I go from here? What are you smoking? Ain't no average, girl, I'm one top tier. What is it now? I stood on business and I made it. કપૂરી તમે આવો ને કપૂરી આવો તો હટી ગયો નાનો મારી નાખશે
તમારા છોકરા જ ના તો મોઢું થઈ ગયું છે. મારા હમે પડ્યો મારી નાખ્યો વાહ ગાય ઉઠાડે શું માંડ્યું છે તારી સોમાજી અણગોની કપૂજી અત્યારે આપણે શેટારે તો થોડા પેલો પૂછો શું તકલીફ છે એમ લાકડી સીધી છોડાય નહીં આવો પણ ખાતે જાઓ બહુ કંટાળી ગયો છું હવા દે ને સોરા કપૂતી આજ કે મો તો તમે તો મે તો ખટકાઈ તો પૂરા કરી આજીવન શાંતિ રાખો શાંતિ રાખો પણ કાળ નતો બે હતો કાળ આ એક ખટકાઈ તો બીજા પટાઈ નાખે જોયું એ હમણાં ના ઉઠે હમણાં ખાલી જો શું કરશે બાણો મારી નાખ્યો સોમો હે મો કપૂ સટકો તો સટકલ થઈ મો અણદો સોમો યાદ નથી આવતું લે લે કાઢી નાશામાં તો કાઢી નાખ અમે લાકડી છોડી તો હા સટકલ હતું આ તો આટલી આ કોણ છે અમાર આટલા મારતો તો બીડો હટી ગયો પિંતુલાલ આઈન ભાળલ છે પણ નામ યાદ નહીં આવતું જીવન છે ઓળખો છો
એટલે મોનો ભાઈ હા રે હવે આ મારી વાત સાંભળો આ તમને ધીમે ધીમે મગજનું કામ કરવા ઓય, અને પડશે. આપણે છે ને એને અડું ના થાકી બીજી થોડો પડી સફર જેવું આવે છે હા. શું થયું છે અને આપણે તો એલા પરેશ કરીને નતા હેડ્યા મોમો તમે પરેશ કરીને નતા હેડ્યા એટલે મને ઓળખો, મને ઓળખો. કપૂરી ઓહો, આ આપણે ઘરે આ કોણ છે અલા ભાઈ તો છેડ મેચ નહીં વાતનો અણદો ઓહો મેમો એટલે કાળિયા જીયા કોઈ કામ ના ને આ ચીડે ભાઈ મેં લાકડી છોડીને ને સાઈડ ભાઈ કમ્પ્લીટ મગજ થઈ ગયું છે લ્યો એના તમારે હરણ એક કરવાની જરૂર નથી. અરે પણ કપૂર આ થયું શું એ તો મને કહો રેડી શું છે મારી વાત સાંભળો એટલે આ બધું છે શું ના શું તકલીફ શું છે ને એટલે મેટર શું છે મને જ ખબર એ છે મોકો આગળ ભારો આનો તો ખાલી શાંતિ આનો તો કોણ ધફા ધફા કરે ના ના મોકો ભારો. ના ના કેવા જો ભારો મારી વાત આપણે એમ વેરી ના જવાનું પણ તકલીફ શું છે ને આ બધું શાના કારણે આ શું છે એમ? મને જ ખબર નથી કે હા, મોય હું કહું ચપાય. રહો. આ અડધો ભાગ શું કહેતા હતા? મૂકી એલો. એટલે આપણા વસે બોલો 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 અડધો ભાઈ એમ કહેતા હતા શું છો આ ચીડે જો આયા જ કે અરે ભાઈ સોર સમજીને ચીડે બુડામ લાકડી છોડી ભરી ના ના એવું તો કઈ ના હોય કાંઈક દાળમાં કાળું તો કાંઈક છે જ. એવું હતું તાર મને તો અડધો ભાઈ કહેતા હતા અમને પણ એવું તો ના થાય ને કપૂરજી હા આપણે રાજકો બધવા ભેગા ગયા આનો થઈ ઓ ખબર ને ઈ તો રાજકોટ મેલીને આયા હતા ને આપણે મને નહીં ખબર એટલે બસ તો આપણે 12 વાગે સુધી તો પરસ કરી હતી ઓએ 12:30 વાગે વાત ને મેલ હડો હોય તો પતી બધા કરો પણ આ છે શું કોણ શું છે ઈ બધું શું પાડી દીધું. ખબર થઈ તો આપણો પગ ભગવાન એમ ના ચાલે જીવો એ હકીકત કોણ ખુલાસો વાત ન કરો તો ખબર પડે. કોણ થઈ હા હું શું કહું આ ભૂલ ચૂક માફ કરજો બાકી મને આ ડેમો સડે મારે કેવું પડશે તમે સાઈડ મારો આજે બનામાં કેવું તો હું તમને કહું હા બોલો વાત હોય કોણ શું કહું કુંતુલા જે હોય કોણ જીવો એ કહો. હું શું કહું હરો હા આને તો આપણો કેમ બોલે આપણું બોલો હવે હું પિંકુલાલ ની તમારી આપણે હું બેસી ઉઠ્યો 12:30 વાગે સુધી પરસ કરી આપ મેં કીધું હું ખરીદું હરો પછી હું જાતો હતો આ દાપેણ કહીને પહોંચ્યો તો આ ની આ લાકડી લઈ અને એ છોકરા જ મારતા મારતા ને બસ ઊંઘની જ પડી ભગવાન મારવા જ. આજે પણ એટલે પછી મેં કીધું એ શું કરો હરા એટલે પોતી મારી કેમ ધોઈને આયા મને કે તું ત્યાં રે મને મારવા હે એટલે શાંતિના જ વાત આપણે તો આમ ઘડી ખોટી બેસજો કોઈ બેસતો તું ઘડી આટણે કે તું ત્યાં સૌદી છે મને કે મેં કીધું મો તો અમાર ખરીદું હરો પિન્ટુલાલ ની જો તો બે વાર પછી તમે કેમ મારો હરા અણદે એના છોકરા ઉપર લાકડી ઉપાડી છોકરા પતાઈ જતી તો હું ના હોત તો શું લાકડી એ અંદાજી તમે આવવા મળો છો અને પછી એલા પૂરી વાત હોપડો વાત પૂરી હવે સોમા કાકા આ દોડી ના ઉડે એ તો નહીં ઉડે તમે આમ ના હોય પછી શું મારી કન પોતી છોડીને આયા મને કે મેં કીધું ચાલ મારો હવે પછી આપણે પાડા શાંતિ રાખો મારા છોકરાને કે મારું મેં કીધું ચમ તો કે મેં તો કે ઓલો શું કે ને વીમો વીમો ઈ કે 10 લાખ એ 10 લાખ નો કે વીમો કે મેં ઓલો કર્યો છે આ છોકરામાં એટલે છોકરા મારી તાર કે મને 10 લાખ મળશે અને તમે કે કાળ મોઢો આપણે બે થઈ કે ભેગા થઈને માર લાવો લા લાકડી પોડું ગાંડાના ખુડી થાય રૂદાર પછી શું થયું પેલું નાખી બોલા બોબડે મારી નાખો તો મને ખબર નથી મારો મજો નહીં આવ્યો એટલે મોય થોડોક લાખ રૂપિયા મને કે આલીશ તો મોય થોડોક લાલચમાં આજે મને આવ્યો તમે તો લાલચમાં તો પેહી જતા એમ ને અમે મારો મો ચેવી રીતે અંદર આવ્યો ઈ કો તમે ચાહી એમ હા હવે તમારી હું વાત કરું તમે ચાહી તમે એન્ટર ચાહી થોડોક સીધા કરો આમ તો તમને ધોરતો ભાવ શું કરો આમાં કેવું હતું કે આપણે એનો એ છોકરાને એમને નાટક કરી એવો કે છોકરાને ઉઠાડ્યો કે ભાઈ પિન્ટુલાલ ને કોઈક રાજો ખાલે હેરું તું જોતા કે કોણ છે ઈ હા આયો તો આવ્યો જ તો ને એટલે મને કે તમે ચેડે થીજો એટલે ઈજો કે પાછો વળતો વળે ને એ તમે વાતમ કે પાડ દઉં છોકરા હા મેરા બાપ તો ખૂબ ભોડા હે અને કે લાખ બે છોડ ગયા? સોડીશ પડી હા. રેડી વીમા હારું કર્યું. વીમા હારી એટલે મરી જાય ને એટલે 10 લાખ મળે એટલે પછી એમાં એવું થયું કે સોરવાની હતી લાકડી ભાઈ ને હા. છોકરા હા. અને તમે પણ ફૂલીને ડેલી ફૂલીને આયા હા આવી ગઈ તમારા ઘોડામાં એટલે તમે પડ્યા હતા લાકડી મેં હતા મુझको तो मेल दो मन तो मेल मन तो पकड़ दो
બટી બાપ છે નામ ભૂલી દો ખબર છે ની તને પગ દાબા એ દળ તો બસી ગયો બસી મારી વાત તો લાકડી વાળતો બસી ગયો લકડ તો ઠકણે થઈ ગયો મારી વાત આપણો અંદાજી તમે બાપ તો કોણ બત રોગ હોય 5-25 ની લાલચ સારું કરી અને તમારા છોકરાને બાઈ નાખો છે આમ તો કે યાર સાલે ગઈ તમે માણસ છો કોણ રોજના 5 વાળા થોડું કરે હલે અને એમ બની આ તમે ખરેખર 5-25 સારું કરીને તમારા છોકરાને તમારે મારી નાખો આમ તો ચાલે આ કળિયુગ છે કે મહાકળિયુગ ઈ જ ખબર પડતી નહીં મહાકળયુગ બોલો હારું હવે નહીં થોડો કરે તમે હા અંદાજી સમજણા હાર આવું થોડું કામ કરો એમ ચાલે 2 લાખની લાલચ હતી લાકડી વાત અમાર તો પણ મજો દીકળ અને મોટો મારી વાત આપણો અને કપૂજી તમે આવે યાર આવતા પગલા ભરી હમણાં કિંતોલાલ મરી ગયો જ ને તો તમે જેલના હરિયા ગણતા થઈ જત બોલો વાત સાચી આજે પણ મારી ભૂલ થઈ ગઈ અમારી ભૂલ થઈ ગઈ તમને એની લાકડી છોડી મારી તો માફી માંગવાની ઈચ્છા આવે છે તમે તમારા છોકરાના હગા ના હોય તો મારું તો શું કોઈ આવે જ નહીં ના ના રે કોઈ જ આવો ભૂલ થઈ ગઈ મારી કોઈ મારી નહીં વાત કરો આપણો કોઈ નહીં કરો તમે આમ ઉતાવળા પગલા ભરો એનું પરિણામ શું હાલ પિંતોલાલ મરી જાવ તો કપોલાલ તો જેલના હરિયા ગણતા થઈ જાવ અને મારા છોકરાને રવડી દો તો પછી તમારે ક્યાં છોકરો શું મોટું કરવું આવી ઉતાવળા પગલા કુદરત પેલા સોમો કાકા ને કોઈ એ ધોરી જાય હતા ઉસીનો વકાલ લેવા સોમો કાકા ને એમણે કવાય ને બસાવા આવ્યા હતા તમારા બાપનું શું ઠાર્યું તો ચાલે તમારે અલા પતન મારતો તો તો પછી હમણાં મરી ગયો હતા પિંતોલાલ હે તમને બે સોળી હતી લાજી હતી અમારે તો સહન કરવું પડે આગળ બે શબ્દ કોઈ કે તમારા જેવો તો અમે સહન કરો પણ હું શું કહું આજે હા પાછું એક વાત આમાં સારી બની તમને ખબર છે શું અણધી ଯଦି લાકડી છોડી પિન્ટુલાલ ને હા. તો તમારું મગજ પાછું થકી ગયું હતું સાદું કર્યું મેં ના હોય એટલે આ પણ મેં બીજી લાકડી તમને છોડી તમે હાદા આ મગજમાં મરી જાવ તો પિંટોલાલ અને એ સચ્યા પછી તે મને લાકડી છોડી હતી એટલે છોડવાનું કારણ શું હતું હા કે હું છોડતો તો મજા મને લગાડ્યું રાખો ખાદન તો હું છોડે પણ સટકલ નહીં છોડી તે મારી વાત આપણો અંદાજી તમે આમ ભૂડો છે તમારા કઈ છોકરા 5-25 ની લાલચ સારું કરીને છોકરાને ના મારી નાખવાના હોય અને સરકાર વીમો આલે છે કે નહીં આલે ઈશાળા માટે આલે ખબર છે કે તમારા છોકરાને કોઈ કુદરતી આફત આવે કે ગમે એક્સિડન્ટ થાય એના માટે છે બરાબર છે પૈસા દવા પીને મરી ગયો એક વાત બીજી કે ઈ પૈસા ચમ હાલે છે એ દુઃખ જે છોકરો મરી જાય ને, દુઃખ સહન કરવાની શક્તિ હાલે કે કદાચ સહારા માટે ઈ પૈસા મળે છે એમને વાપરવા નથી મળતા એટલે અંદાજે હું તમને શું ખાસ કહું છું હવે પછી આવી કોઈ ભૂલ કરતા નહીં અને બરાબર છે અને બધા શાંતિ સર ગઈ અને કરી હોય બરાબર અને તમે હા તમે આવું નવું કરશો ને તમે આવું નવું સહાય મળતી હશે ને તોય નહીં મળે તો પછી હવે શાંતિ સર બધા થઈને કરી હોય રેડી પિંટોલાલ હું શું કરો પાછો હું ના હોત તો હાલો હુઈ જાઓ અડબાટી હેડ હવે હા રેડ મોના કોઈ આ મારો બનાસકોઠો આ